हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले आपणे धोरण 10 ની અંદર ચેપ્ટર નંબર 7 એમાં સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન નંબર 6 સુધી જોયું હતું। કુલ આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન 7 કરવાના છે 1 થી 7। એમાં 6 પ્રશ્ન આપણે ગયા લેક્ચર ની અંદર જોયા હતા। આજે પ્રશ્ન નંબર 7 જોઈએ તો પ્રશ્ન નંબર 7 ની રકમ હું અહીંયા લખું છું કે જો બિંદુ 2,-5 અને -2,9 થી બિંદુ 2,-5 અને -2,9 અને -2,9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો। થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ મેળવો। રકમ ખાસ સમજો। અત્યાર સુધી જે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી દાખલા કરતા એવી જ રીતે કરવાનો છે, પણ અહીંયા જો બિંદુ 2,-5 અને -2,9 થી એટલે કે તમને બે બિંદુ આપેલા છે, તો એકને a ધારવાનું એકને b ધારવાનું। એટલે કે ધારો કે a બિંદુ 2,5 એટલે કે એક બિંદુ a છે અને એક બિંદુ b છે। આ બિંદુ a અને આ બિંદુ b। તો બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે હોય એટલે કે આ બિંદુ a અને આ બિંદુ b થી સમાન અંતરે એટલે કે મધ્ય બિંદુ છે, બરોબર। ધારો કે આને આપણે p નામ આપી દઈએ તો બિંદુ a અને બિંદુ b થી a એટલે કયું તો કે 2,-5 અને b એટલે તો કે -2,9। અહીંયા લખું છું કે 2,-5 અને -2,9 એટલે કે બિંદુ a અને બિંદુ b થી સમાન અંતર એટલે કે a થી એટલું અંતર થાય અને b થી પણ એટલું જ અંતર થાય, સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ। હવે જો તમને ખ્યાલ છે આપણે આલેખની અંદર જોઈએ છીએ તો x અક્ષ પરના બિંદુ કોઈ પણ હોય, બરોબર। ધારો કે એ x અક્ષ પરનું હોય તો એનો y આમ કેવો થાય તો કે 0 થાય। એટલે કે y બરાબર શું થઈ જાય તો કે 0। x અક્ષ પરનું બિંદુ કીધું હોય તો y આમ કેવો થઈ જાય 0। એટલે કે આ x નો યામ અને આવડો y નો યામ, તો તમને x અક્ષ ઉપર કીધું છે તો y આમ શું થાય આપણો 0 અને x યામ છે એ આપણે મેળવવાનો છે। એટલે કે x યામ આપણને મળી જાય અને y બરાબર આપણે 0 મૂકી દેવાનો છે। એટલે ધારો કે પેલા રકમ આખી સમજો કે આ બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે હોય એટલે કે બિંદુ a અને બિંદુ b થી સમાન અંતરે હોય તેવા બિંદુ p ના યામ મેળવો, પણ કેવા તો કે x અક્ષ ઉપર। તો ધારો કે a બરાબર 2,-5 અને b બરાબર -2,9 એકને a ધારી લેવાનું એકને હું ધારી લેવાનું તો કે b। હવે એના પછી તો કે આ a બિંદુ અને b બિંદુ થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ। તો ધારો કે ફરી લખવાનું કે a અને b બિંદુ થી x અક્ષ પરનું સમાન અંતરે બિંદુ p જેના નામ આપણે x અને y છે, જેના નામ આપણે કયા ધારશે તો કે x અને y। આના x1 y1 આના x2 y2 ને
પી બિંદુને આમ કયા ધારશું આપણે તો કે એક્સ અને વાય. આખી રકમ ખાસ સમજો, એકને એ ધારવાનું, એકને બી ધારવાનું. પછી કીધું છે કે આ એ અને બી બિંદુથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ મેળવો. તો આને પેલા એ અને બી કહી દેવાનું. પછી એ અને બી બિંદુથી એક્સ અક્ષ પરનું સમાન અંતરે બિંદુ ધારો કે કયું છે તો કે પી. એના આમ કયા તો કે એક્સ, વાય. હવે આ પી, આ અંતર અને આ અંતર બંને કેવા છે તો કે સરખા છે. શું કામ તો કે એ પી બિંદુથી એટલે કે એ સાઈડ અને બી સાઈડ બંને બાજુનું અંતર કેવું છે તો કે સરખું છે. તો આપણે આવું લખી શકીએ કે પી ઓફ એ બરાબર પી ઓફ બી, એટલે કે જેટલું અંતર પી ઓફ એનું છે એટલે કે પી એનું જેટલું અંતર છે એટલું જ અંતર કેટલું છે તો કે પી અને બી નું અંતર છે. હવે અહીંયા જો એક્સ અને વાય, એમાં એક્સ અક્ષ ઉપર કીધું છે તો વાય ના આમ કેવા થઈ જશે તો કે 0. બરોબર. પછી અહીંયા આપણે હેઠે લખવું ને કે વાય બરાબર 0. બરોબર. અહીંયા સીધા આપણે એક્સ અને 0 લખી નાખીએ. હવે બંને બાજુ આપણે અંતર સૂત્ર વાપરવું છે. તો પેલા બંને સાઈડ વર્ગ કરીએ તો પી ઓફ એ નો વર્ગ બરાબર પી ઓફ બી નો વર્ગ. હવે પી ઓફ એ ના વર્ગ નું સૂત્ર તો કે x2 x1, x2 x1. અહીંયા હું ત્રણેય બિંદુ લખી નાખું તો પી ઓફ એ એટલે કે પી બિંદુ આપણું આ છે, એ બિંદુ આપણું આ છે. તો x2 x1 એટલે કે પી ઓફ એ એટલે પી અને એ બિંદુ વિશે આપણે જોઈએ તો આને આપણે x2 કહીએ અને આને આપણે x1 કહીએ. તો x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર બરાબર આ બાજુ પણ એ જ સૂત્ર થશે કે x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર. હવે જો અહીંયા ખાલી p અને a બિંદુ લેવાનું છે તો એના માટે સૂત્ર કે આને આપણે x2 કહીએ અને આને આપણે x1 કહીએ. તો આપણું x2 કેટલું છે તો કે 2 માઇનસ x1 કેટલું છે તો કે x એનો સ્ક્વેર વત્તા આપણું y2 કેટલું છે તો કે -5 માઇનસ y1 કેટલું છે તો કે 0 એનો સ્ક્વેર બરાબર. હવે કયા બિંદુ લેવાના છે તો કે p અને b. તો આ p અને આ b બિંદુ, તો અહીંયા આપણે આની અંદર x2 એટલે -2, તો -2 એના માઇનસ તો કયું તો કે x નો સ્ક્વેર વત્તા આની અંદર y2 કયું થશે તો કે 9 માઇનસ y1 એટલે 0 નો સ્ક્વેર. હવે જો x2 x એનો સ્ક્વેર કરીએ તો 2 x નો સ્ક્વેર કરીએ તો પહેલા પદનો વર્ગ એટલે 4, પછી માઇનસ છે તો માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 અને બીજું પદ એટલે x એટલે 4x અને અંતિમ પદનો વર્ગ એટલે વત્તા x નો વર્ગ. આનું સાદુરૂપ શું આવ્યું તો કે 4 4x વત્તા x નો વર્ગ. 4 4x વત્તા x નો વર્ગ. અને અહીંયા -5 અને -0 તો 0 નું કઈ મૂલ્ય છે નહીં, તો 5 નો વર્ગ એટલે વત્તા 25. આ બાજુ તો પહેલા પદનો વર્ગ માઇનસ છે તો માઇનસ એટલે આનું આ પદ આવશે કે 4 પહેલા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 માઇનસ છે તો માઇનસ, પણ આ માઇનસ અને આ માઇનસ બંને પ્લસ થશે. જો અહીંયા કરું તો -2 x નો સ્ક્વેર તો પહેલા પદનો વર્ગ એટલે 4 માઇનસ હોય તો માઇનસ પહેલું પદ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો પહેલું પદ કેવું છે તો કે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4x છેલ્લે અંતિમ પદનો વર્ગ. તો આ બાજુ કે વત્તા 4x વત્તા x નો સ્ક્વેર. આ બાજુ 9 નો વર્ગ એટલે વત્તા
9 નો વર્ગ એટલે 81. હવે જો આ બાજુ x નો વર્ગ, આ બાજુ x નો વર્ગ, આ બાજુ 4, તો આ બાજુ અથવા તો આની ઓલી બાજુ લઈ જઈએ તો -4x અને -4x એટલે -8x. આ બાજુ 81 છે, 25 આ બાજુ આવે તો માઇનસ. હવે 8x બરાબર 81 માઇનસ 25, તો 81 માંથી 25 જાય તો 25 જાય તો કેટલા વધશે? તો કે 56. તો હવે અહીંયા લખું છું કે x બરાબર 56 છેદમાં -8. તો x બરાબર 8 ગુણ્યા 7 એટલે 8 સત્તુ 56, તો x બરાબર -7. તો આમ બિંદુ A અને B થી સમાન અંતરનું બિંદુ P -7,0 થાય, -7,0 થાય. આખી રકમ પહેલેથી કે બિંદુ, આવો દાખલો આપણને એક આવ્યો નથી એટલે થોડો અઘરો લાગશે. આના પછીના સ્વાધ્યાયની અંદર મોટા ભાગના દાખલા આવા જ છે, બરોબર. પણ એ આગળના દાખલા કરશો એટલે આ દાખલો તમને છે એ થોડો સરળ લાગશે. ફરીથી બિંદુ તમને બે આપેલા છે, 2 અને -5. બીજો બિંદુ આપ્યું છે -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ મેળવો. તો આ જે બે બિંદુ આપેલા છે એ બે બિંદુને પહેલા શું કરવાનું? તો કે એકને a ધારી લેવાનું, એકને શું ધારી લેવાનું? તો કે b. તો આ a અને b થી x અક્ષ પરનું સમાન અંતરનું બિંદુ તો કયું છે? p. a અને b બિંદુથી x અક્ષ પરનું સમાન અંતરનું બિંદુ ધારો કે p છે. હવે x અક્ષ પરનું બિંદુ કીધું એટલે x ને 0 કરવાનો નહીં, y ને શું કરી દેવાનું? તો કે 0 કરી દેવાનું. હવે અહીંયા કીધું એમ કે a અને b બંને વચ્ચે બિંદુ કયું છે? તો કે p. કેવી રીતે? તો કે સમાન અંતરે, એટલે કે p થી a સુધીનું અંતર અને p થી b સુધીનું અંતર, બંને અંતર કેવા? સરખા. તો એને આપણે p of a બરાબર, એટલે કે p a બરાબર p b લખી શકીએ. હવે અહીંયા p અને a એટલે કે આ બાજુ વર્ક કરવાનું અને આ બાજુ વર્ક કરવાનું. શું કામ? તો કે આપણે અંતર સૂત્ર લખીએ છીએ એટલા માટે આપણે આગળ લખતા કે ab નો સ્ક્વેર બરાબર x2 - x1 વત્તા y2 - y1. એટલા માટે અહીંયા આપણે વર્ક કરીએ છીએ આપણા સૂત્રની સરળતા માટે. તો p of a બરાબર p b, એટલે કે p a બરાબર p b. હવે જો આ બંનેનો વર્ક કર્યો, હવે અહીંયા p અને a નું સૂત્ર લગાડવાનું. એટલે કે તમારે p અને a બંને બિંદુ જોવાના. p વાળાને x1 y1 ધારવાનું અને a વાળાને x2 y2 ધારવાનું. સૂત્રમાં કિંમત મૂકવાની. એવી જ રીતે આ બાજુ કે p અને b, તો p અને b, p વાળાને x1 y1 ધારવાનું, આને હું ધારવાનું x2 y2. તો અહીં કિંમત મૂકો. અહીંયા વિસ્તરણનું સૂત્ર લાગુ પડે છે. મેં અહીંયા લખ્યું હતું કે પહેલા પદનો વર્ગ માઇનસ હોય તો -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા અંતિમ પદનો વર્ગ. આ બાજુ અને આ બાજુ સાદુરૂપ આપશો એટલે તમને છેલ્લે x ની કિંમત મળશે. x ની કિંમત અહીંયા મૂકી દેવાની. પછી આની આ વાક્ય લખવાનું કે a અને b બિંદુથી x અક્ષ પરનું સમાન અંતરે બિંદુ p, અહીંયા તમને જે કિંમત મળી હોય એટલે કે -7,0 થાય. તો આવી રીતે છે આપણે દાખલા નંબર 7 છે એ ગણવાનો હતો. અહીંયા આપણે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કરીએ. હવે આગળ સ્વાધ્યાય 7.2 ગણતા પહેલા અમુક સૂત્ર છે એ આવે છે. હું તમને અહીંયા સૂત્ર કરાવરાવું છું કે કયા કયા સૂત્રનો સહી આપણે ઉપયોગ કરવાનો છે. હાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 7.2 ચાલુ કરતા પહેલા તમારા 4 વસ્તુનો ખ્યાલ મેળવવાનો છે. તમને એક સૂત્ર આવડશે એટલે એના ઉપરથી 4 સૂત્ર આવડશે. પણ ખાસ યાદ રાખવાનું કે 4 સૂત્ર છે એ ભેગા થઈ જાય નહીં. કયા દાખલામાં કઈ વસ્તુ આપણી પાસે એને માંગી છે એ મુજબનું તમારે સૂત્ર મૂકવાનું
છે એટલે દરેકને કહું છું ભૂલ થાય નહીં. પહેલા તો કે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર ભણતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે વિભાજન એટલે શું. તો અહીંયા જો અહીંયા એક બિંદુ A છે અને અહીંયા એક બિંદુ B છે. બિંદુ A અને બિંદુ B. હવે તમને રકમની અંદર પૂછે કે ધારો કે A ના આયામ એટલા છે, B ના આયામ એટલા છે, તો A કોઈ બિંદુ P નું A તરફથી વિભાજન મેળવો. તમને એવી રીતે પૂછે કે કોઈ રેખાખંડ અથવા તો તમને કોઈ એવી વસ્તુ કીધી છે એની અંદર બે બિંદુ આપેલા છે અથવા તો કોઈ સમતલની અંદર બે બિંદુ છે, એક A છે અને એક B છે, એના આમ તમને કોઈ પણ આપેલા હોય પછી એમ કે તો A બિંદુનું P તરફથી વિભાજન મેળવો. હવે એનો અર્થ એવો થાય કે આ બિંદુ A અને બિંદુ B બંનેની વચ્ચે કોઈ બિંદુ P હોય, બંનેની વચ્ચે કોઈ બિંદુ P હોય. હવે ધારો કે આના આયામ તમને આપ્યા હોય 1,1, આના આયામ તમને આપ્યા હોય કે 1,0 અને આના આયામ આપેલા હોય કે -1,-1. હવે તમને રકમ કઈ રીતે પૂછે છે ખાસ યાદ રાખો કે કોઈ બિંદુ A અને B ના આયામ તમને આપેલા હોય એના ઉપરથી એમ કે બિંદુ A નું અથવા તો બિંદુ P નું A તરફથી વિભાજન મેળવો. હવે જો A તરફથી વિભાજન મળે તો તમારે શું કરવાનું કે PA/PB. જેના તરફથી કે આનું સૂત્ર મૂકવાનું, જેના તરફથી કે એને ઉપર મૂકવાનું એટલે કે PA/PB. પણ તમને એમ કે P બિંદુનું B તરફથી વિભાજન મેળવો તો શું લખવાનું તો કે PB/PA. એટલે કે તમને જેના તરફથી વિભાજન મેળવવાનું કે વિભાજન એટલે કાંઈ નહીં, બે સરખા ભાગ. વિભાજન એટલે શું તો કે બે સરખા ભાગ. સરખા ભાગ નહીં અથવા તો ગમે એટલા, ધારો કે એક બિંદુ A અને બીજું બિંદુ B. P બિંદુ અહીંયા પણ હોઈ શકે, બરોબર. બે સરખા ભાગ જ થાય એવું જરૂરી નથી. બે સરખા ભાગ થઈ જાય તો શું થઈ જાય તો કે મધ્ય બિંદુ થઈ જાય. એટલે P બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, બરોબર. ગમે એ જગ્યાએ હોઈ શકે. તો વિભાજન સૂત્ર જોઈએ તો વિભાજન સૂત્રમાં ખાસ અહીંયા જો મેં લખ્યું કે K,1 બરોબર, અથવા તો જેમ, અને ડબલ ટપકાને શું કહેવાય તો કે જેમ. એટલે K જેમ 1 થી વિભાજન. તો વિભાજન સૂત્રમાં ખાસ કે M1 અહીંયા કાઉન્સમાં હું લખું છું કે M1 જેમ M2 થી વિભાજન. M1 જેમ M2 એટલે કે બીજું કાંઈ નહીં, M1 ની આવી રીતે તમને આપ્યું હોય 2,3, 7,9 અથવા તો 7/9 અથવા તો 3/2, 5/4. તો આ એકને M1 કહેવાનું, એકને શું કહેવાનું M2. કાંઈ અઘરું નથી. M1 એટલે તમને બે અંક આપેલા હોય, બરોબર. બંને આંકડાકીય સંખ્યા હોય, K આપેલો હોય તો K,1 થી જયારે આ દાખલો પૂછાય ત્યારે સીધું તમને K,1 થી કહેશે, બરોબર. મધ્ય બિંદુની વાત કરવામાં આવ્યું હોય તો શું આવશે તો કે 1,1 એમને આવશે ત્યારે હું કરે. ખાસ યાદ રાખવાનું વિભાજન સૂત્રની અંદર M જેમ M2 એટલે કે M1 જેમ M2 એ વાપરવાનો આવે ત્યારે આવી તમને કોઈ પણ બે સંખ્યા આપેલી હોય, 2, 3, પછી 13, 19, કોઈ પણ સંખ્યા તમને આંકડાકીય બંને સંખ્યા આપેલી હોય તો તમારે આ સૂત્ર મૂકવાનું. કયું તો હું અહીંયા લખું છું કે વિભાજન કરતો A અને B. વિભાજન કોણ કરે છે તો કે P. તો P ના આમ તમારે ધારવાના કે X અને Y બરાબર, X અને Y બરાબર. હવે તમારે અહીંયા લખવાનું કે પેલા શું છે તો કે M1 તો M1 X2 વત્તા M2
x1 m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2 કોમા y1 કોમા m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 સૂત્ર યાદ રહેશે જ્યારે m1 કોમા અથવા તો m1 જેમ m2 વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમારે શું કરવાનું પહેલા m1 પછી આપણે આગળનું જે સૂત્ર મૂકતા બરોબર અંતર સૂત્રોને એવી જ રીતે x2 અને x1 તો m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 અને m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 m2 બંનેનો સરવાળો આ સૂત્રને તમે આવી રીતે પણ સીધું લખી શકો કે x બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 તથા y બરાબર m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 સીધો આવી રીતે મૂકો તો તમારા દાખલામાં સરળ પડશે શું કામ તો કે તમે આની અંદર પહેલા p ઓફ x, y બરાબર આવી રીતે તમે સૂત્ર મૂકો ને એમાં બધામાં કિંમત મૂકો પછી છેલ્લે તમારે આવી રીતે અલગ પાડવું પડશે કરતા સીધું જ યાદ રાખવાનું x બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2 એવી જ રીતે y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 તો યાદ રહેશે વિભાજન સૂત્ર તમને m1 ને m2 ની જગ્યાએ ગમે આપ્યું હોય 2 3 આપેલું હોય બરોબર કોઈ પણ તમને કિંમત આપેલી હોય ત્યારબાદ આપણે વિભાજન સૂત્રની આગળ જોઈએ તો k, 1 એટલે કે k જેમ 1 તો એનું સૂત્ર સાવ સહેલું છે અહીંયા જો કે p ઓફ x y બરાબર જે આપણે હતું એમ કે અહીંયા પહેલા k છે તો હું મૂકવાનું તો કે k x ની જગ્યાએ હું મૂકવાનું આ જે m છે એની જગ્યાએ તમારે k મૂકવાનો અને m2 છે એની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 1 મૂકવાનો પણ 1 ની કાંઈ મૂલ્ય છે નહીં એટલે છેલ્લું પદ તમારે ખાલી એમ જ રાખવાનું કે k x2 વત્તા m ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 1 પણ 1 નું કાંઈ વેલ્યુ છે નહીં અને છેદમાં અહીંયા આપણે શું હતું તો કે m1 વત્તા m2 તો અહીંયા આપણે આ શું આવશે તો કે k વત્તા 1 કરો એટલે k પ્લસ 1 ત્યારબાદ y નું શું થશે તો કે k y2 વત્તા y1 છેદમાં k પ્લસ 1 તો આ સૂત્રને તમે આવી રીતે પણ લખી શકો કે x બરાબર k x2 વત્તા x1 છેદમાં k પ્લસ 1 અને y બરાબર k y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1 આ સૂત્ર તમે સીધું આવી રીતે પણ લખી શકો બરોબર આ તમારે કરવું ન હોય તો આ સૂત્રને પણ તમે આવી રીતે પાકું કરી શકો એના પછી આપણે મધ્ય બિંદુ વિશે જોઈએ તો મધ્ય બિંદુ છે 1,1 અહીંયા આપણે વિભાજન સૂત્રની અંદર m1 અને m2 એટલે કે m1 જેમ m2 માં વિભાજન કરે તો તમારે m1 અને m2 મૂકવાનું k પ્લસ 1 માં વિભાજન કરે તો હું મૂકવાનું તો કે k અને ફરી 1 પણ 1 નું મૂલ્ય છે નહીં અને મધ્ય બિંદુની અંદર હું તો કે 1,1 ની અંદર વિભાજન કરે તો તમારું સૂત્ર બની જાય કે pxy બરાબર મધ્ય બિંદુનું સૂત્ર શું થાય છે
તો કે x2 વત્તા x1 અથવા તો સીધું કે x1 વત્તા x2. સરવાળાની અંદર x2 આગળ આવે પાછળ આવે ફેર પડશે નહીં. છેદમાં 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે તો કે 2. એવી જ રીતે y1 પ્લસ y2 છેદમાં 1 પ્લસ 1 એટલે 2. 1 પ્લસ 1 શું કામ કર્યું તો કે અહીંયા જો m1 પ્લસ m2 એટલે કે m1 પ્લસ m2, k પ્લસ 1 તો k પ્લસ 1 તો અહીંયા 1 પ્લસ 1 તો 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે તો કે 2. હવે એના પછી છેલ્લું તો કે મધ્યગા. તો મધ્યગામાં વિભાજન કરતું હવે જો અહીંયા મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુ એટલે કે તમને બે બિંદુ આપેલા હોય કે એક બિંદુ A અને બીજું બિંદુ B, એની વચ્ચેનું મધ્ય બિંદુ એટલે 1,1. આને આપણે P કહીએ. 1,1 થી વિભાજન થાય. પણ મધ્યગા, હજુ મધ્ય બિંદુ અને મધ્યગા ત્રણેય કેવું થાય તો કે સરખું. મધ્યગા ક્યારે આવશે તો કે મધ્યગા ત્રિકોણની અંદર આવશે. ત્રિકોણની અંદર કેટલા બિંદુ હોય તો કે 3 બિંદુ. અહીંયા મધ્ય બિંદુની અંદર બે બિંદુ હતા A અને B. એનો જે વચ્ચેનો પોઈન્ટ છે એને આપણે કયું કહીએ તો કે P કહીએ. એટલે બે બિંદુ માટે આપણે મધ્ય બિંદુ શબ્દ વાપરવી છે અને 3 બિંદુ માટે આપણે શું વાપરવી છે તો કે મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર. બે બિંદુ માટે શું વાપરવાનું તો કે મધ્ય બિંદુ અને 3 બિંદુ માટે શું વાપરવાનું તો કે મધ્ય કેન્દ્ર. હવે બે બિંદુમાં વિભાજન ક્યારે થાય છે તો કે 1,1 અથવા તો 1:1. તો 3 બિંદુ હોય ત્યારે વિભાજન કઈ રીતે થાય તો કે 1:1:1. બે બિંદુ માટે 1:1, 3 બિંદુ માટે 1:1:1. હવે જો અહીંયા હું તમને આકૃતિ દોરું ત્રિકોણની, તો કે ત્રિકોણમાં 3 બિંદુ છે A, B અને C. જો બે બિંદુઓ તો વચ્ચેનું બિંદુ આ થયું. હવે આ 3 બિંદુ છે તો A ની મધ્યગા, પછી B ની મધ્યગા અને C ની મધ્યગા. ઈ જે જગ્યાએ છેદે એને આપણે શું કહેવાનું છે તો કે P. એટલે આને શું કહેવાય ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય. કે A ની મધ્યગા, B ની મધ્યગા અને C ની મધ્યગા જે બિંદુએ છેદે એને મધ્ય કેન્દ્ર કહેવાય. તો મધ્ય કેન્દ્ર એના યામ આપણે 1:1:1 થી ગોતવાના છે. તો એના માટે સૂત્ર, ધારો કે આના યામ છે x1 y1, આના યામ છે x2 y2, આના યામ છે x3 અને y3 અને આના p ના યામ છે x અને y. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે p x y અને z, અથવા તો x અને y, સોરી બે યામ આવશે x અને y. એના બરાબર સીધો આપણે લખી શકીએ કે x1 પ્લસ x2 પ્લસ x3. બધાએ 1 ગુણે તો 1 નું કઈ મૂલ્ય છે નહીં. છેદમાં 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય તો કે 3. એવી જ રીતે y1 પ્લસ y2 પ્લસ y3 તો 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય 3. તો સીધું તમે આ સૂત્રને આમ પણ લખી શકો કે x બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 છેદમાં 3 અને y બરાબર y1 પ્લસ y2 પ્લસ y3 છેદમાં 3. તો આ સૂત્ર તમારે પાકા કરવાના છે. ખાસ યાદ રાખો કે વિભાજન સૂત્રમાં m1 અને m2 થી વિભાજન હોય તો તમને આવ્યું કોઈ પણ 2:3, 4:5, 9:7 એવી તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું કે અહીંયા જો જે જગ્યાએ આને એકને m1 ધારી લેવાનો, એકને શું ધારવાનું તો કે m2. તો આ સૂત્રની અંદર m1 ની જગ્યાએ 2 મૂકવાના, m2 ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 3. પહેલા x2 આવશે ને પછી શું આવશે તો કે x1. ખાસ યાદ રાખો ને m1 તો m1, m2 તો m2. એવી જ રીતે m1 તો m1, m2 તો m2. એટલે કે m1 આગળ પાછળ આવશે એટલે કે m1 અને m2 અને x વાળું પદ છે એ આગળ અને પાછળ એટલે કે પહેલા 2 વાળું પદ આવશે અને પછી કયું આવશે તો કે 1 વાળું. ખાસ યાદ રાખવાનું m1 હારે x2 ગુણાય
અને m2 હારે x1 ગુણાય, એવી જ રીતે m1 હારે y2 ગુણાય. એટલે કે જ્યાં m1 હોય ત્યાં સામેનું પદ કયું ગુણાય? તો કે 2 વાળું ગુણાય. એવી જ રીતે જો અહીંયા 2 વાળું છે તો 2 ની સામે કયું ગુણાય? તો કે 1 વાળું. ખાસ યાદ રાખવાનું છે m2 x2 એટલે કે x1 m1 x1 અને m2 x2 એવું કરવાનું નથી. બે જગ્યાએ 1 અને બે જગ્યાએ 2 એવું કરવાનું નથી. 1 હોય ને 2 હોય, 2 હોય ને 1 હોય, એ ખાસ મગજમાં બેઠી જાય એટલે તમારે ક્યાંય સૂત્રમાં ભૂલ પડશે નહીં. 1 હોય ને 2 હોય અને 2 હોય ને 1 હોય. પછી આ પદ ભલે આગળ પાછળ ગઈ આવે, કદાચ આ પદ તમે આગળ લખો કે m2 x1 અહીંયા લખી નાખો અને m1 x2 અહીંયા પાછળ લખી નાખો તો એ જવાબમાં ફેર પડશે નહીં. પણ એ ખાસ યાદ રાખવાનું કે 1 હોય ને 2 ગુણાયેલું હોય અને 2 હોય ને શું હોય? તો કે 1 હોય. બે એક સંખ્યા એકારે હશે નહીં. તો આ સૂત્ર છે એ તમારે પાકું કરવાના છે. તો આ m1 અને m2 માંથી વિભાજન કરે છે. ત્યારબાદ k+1 માંથી. હવે જો છેલ્લે હેઠે શું મૂકવાનું છે છેદમાં? તો કે આ જે તમને જેમ આપેલા છે એટલે કે m જેમ m2 બંનેનો સરવાળો. એવી જ રીતે અહીંયા k+1 છે તો k+1 નો સરવાળો. અહીંયા જો અહીંયા m1 પહેલા મૂક્યો હતો તો અહીંયા k છે એટલે k પહેલા મૂકવાનું. પછી x2 તો આપણે સૂત્ર મુજબ આવે છે. પછી 1 મૂકવાનું. તો 1 ગુણ્યા x1 કરો તો x1 જ થવાનું છે એટલે kx2 x1 છેદમાં k+1. એવી જ રીતે y માં આ સૂત્રને તમે અલગ રીતે પણ લખી શકો કે પહેલું પદ x વાળું છે તો આ પદ x વાળું થયું. એવી બીજું પદ y વાળું છે તો આ પદ y વાળું થયું. એટલે ડાયરેક્ટ સૂત્રમાં આપણે આ જ મૂકશો એટલે તમારે પહેલા આ પદ ની અંદર તમે કિંમત મૂકો ને પછી તમે એવી રીતે છૂટું પાડો. બરોબર? તો આપણું એક પદ છે આખું કપાઈ જશે. સીધું આપણે અહીંથી દાખલાની શરૂઆત કરવાની છે. એવી જ રીતે મધ્ય બિંદુ એટલે કે 2 બિંદુ માટે મધ્ય બિંદુ શબ્દ વાપરવાનો. 3 બિંદુ માટે મધ્ય કેન્દ્ર વાપરવાનું. મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની વાત આવશે ને આપણે મધ્ય કેન્દ્ર આવશે. તો એમાં 3 બિંદુ આવશે x1 x2 અને x3 છેદમાં 1 + 1 + 3. એવી જ રીતે અહીંયા આ સૂત્ર અને આ સૂત્ર બંને સરખું છે. 2 બિંદુ માટે મધ્ય બિંદુ વાપરવાનું અને 3 બિંદુ માટે મધ્ય કેન્દ્ર વાપરવાનું. ખાસ યાદ રાખવાનું 2 બિંદુ હોય તો છેદમાં 2 અને 3 બિંદુ હોય તો છેદમાં 3. તો દરેકે છે આ સૂત્ર છે એ પાકા કરવાના છે. બરોબર? હું તમને હોમવર્ક ની અંદર આપીશ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 7.2 થી શરૂઆત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.